ગુજરાતનો આવાજ। ધોરાજી ક્ષત્રિય સમાજ ધોરાજી તાલુકા રાજપૂત સમાજ નારી અસ્મિતા અને સ્વાભિમાન લડત માટેની નીકળેલી ધર્મયાત્રા ધોરાજીના આશાપુરા મંદિરે થઈને વિવિધ માર્ગો પર નીકળીને ધોરાજી તાલુકામાં આ ધર્મયાત્રા ફરી વળી હતી। રાજકોટમાં પરસોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ વાણી વિલાસ કરેલ હોય તેને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો। ત્યારે રાજ્ય સરકારને અપીલ કરાઈ કે પરસોત્તમભાઈની ટિકિટ રદ કરો, પણ સરકારે પરસોત્તમભાઈની રૂપાલાની ટિકિટ રદ ન કરી તેને લઈને ક્ષત્રિય સમાજ એકત્રિત થઈને વિવિધ કાર્યક્રમો કરી રહ્યો છે। આજરોજ અમે આપ જાણો છો એવી રીતે કે જેવી રીતના પરસોત્તમ રૂપાલાએ વાણીવિલાસ કરી અને અમારા ક્ષત્રિય મહિલાઓ વિશે રાજા રજવાડાનું જે રોટી બેટી વિશે બોલેલા આપ સર્વ જાણો જ છો। અને આજે 1 મહિનાથી અમારી લડાઈ ચાલી રહી છે। એવી લડાઈની અંદર અમને અમારો ન્યાય નથી મળેલો, તો એના અનુસંધાને અમારા ગુજરાતના ગામડે ગામડે રથ ફરી રહ્યો છે, ધર્મ રથ ફરી રહ્યો છે અસ્મિતાનો। તો એ રથ પૈકી આજ અમારે ધોરાજી તાલુકામાં પણ રથ આવી ગયો છે અને અહીંથી હવે અમારા ગામડાઓમાં ગામડે ગામડે પ્રસ્થાન કરશે રથ। અને અહીંથી ભાડેર, છત્રાસા, વાડોદર, સિચોડ અને નાની મરડ મુકામે અમે રથની પૂર્ણાહુતિ કરશું। આગળની રણનીતિમાં અમારો એક જ, કોઈ પણ સંજોગે અમે ભાજપને બૂથ ઉપર હરાવવા માગીએ છીએ। ગ્રામ્ય પંથકમાં તમે રથ લઈને બાપુ જઈ રહ્યા છો, શું લોકોને શું મેસેજ આપશો? લોકોને અમે એક જ મેસેજ આપશું કે આજ એવડો બધો અમારો બોળો સમાજ છે અને અમારી ઉપર અમે આવી ખુમારીથી અમે ભાજપની સાથે જોડાયેલા માણસો, અમે કાયમ એની સાથે રહેવાવાળા માણસો, અને અમારું પણ કોઈ જાતનું સાંભળવામાં ન આવ્યું તો કાલે આ નાના નાના સમાજ છે, કોઈ પણ સમાજ, તો એની માટે કોઈ પણ રીતે આર્થિક રીતે કે માનસિક રીતે કોઈ પણ અત્યાચાર કરવામાં આવશે તો એનું કોણ સાંભળશે? તો અમે લોકોને એક જ મેસેજ આપશું કે ભાજપની વિરુદ્ધ મતદાન કરશે। પરસોત્તમભાઈની ટિકિટ રદ કરવા માટે ક્ષત્રિય સમાજની માંગ સાથે સરકારે ધ્યાનમાં આજ દિન સુધી લીધું નથી, ત્યારે ક્ષત્રિય સમાજની કમિટીએ ભાજપ સરકાર પર મોરચો માંડી દીધો છે। ગુજરાત અને ગુજરાતની બહારના રાજ્યમાં ભાજપ સરકાર વિરુદ્ધ ભારે અસંતોષ જોવા મળ્યો અને અનેક પ્રકારના વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા। જયદેવસિંહ ગોહિલ, સંકલન સમિતિ ધોરાજી। પરસોત્તમભાઈ રૂપાલાની જે ટિપ્પણી ક્ષત્રિય સમાજના બેન દીકરી પર થયેલી એના વિરુદ્ધની અંદર અમો ક્ષત્રિય સમાજના 95થી વધુ સંસ્થાઓ સાથે મળી અને વિરોધ કરેલો કે ભાઈ ટિકિટ રદ કરો, કે જેથી કરી અને એમને પણ ભાન પડે કે કોઈ પણ સમાજના બેન દીકરી પર ટિપ્પણી ન કરાય। સરકારશ્રીએ એને પ્રોત્સાહન આપ્યું, કશું પણ બાબા ટિકિટ રદ કરીને ફોર્મ ભરાઈ ગયું તો પછી સરકારશ્રી ભોગવવા ત્યારે હાલમાં અમે ધર્મરથ લઈ અને ધોરાજી શહેર અને ધોરાજીના ગ્રામ્ય વિસ્તારની અંદર જઈ રહ્યા છીએ અને એક જ માંગ હતી કે ભાઈ પરસોત્તમ રૂપાલાભાઈની ટિકિટ રદ થાય। રાજા રજવાડાઓએ બધું જ દાન આપી દીધા બાદ જે ભારત એક બન્યું હોય તેમાં મુખ્ય ફાળો બધા રાજા રજવાડાઓનો છે। આમાં જો અમારા રાજા રજવાડા આપી શકતા હોય તો આ એક ટિકિટ રદ ન થઈ શકે? થઈ શકે, પણ જે કાંઈ હોય સરકારશ્રીને તો કાંઈ વાંધો નહીં। હવે અમે ભાજપની વિરુદ્ધમાં મતદાન કરીશું અને દરેક જગ્યાએ આજે અમારા માથે છે, કાલે આપની પર પણ આંગળી ચીંધાશે, માટે આપ પણ સમજી વિચારી અને મતદાન કરો એવી જ મારી નમ્ર પ્રાર્થના। આજે રથ કાઢવામાં આવશે, કયા વિસ્તારમાં કાઢવામાં, કેવી આની પ્રતિભાવ પડશે? આજે જે રથ છે એ ધોરાજી શહેર, ધોરાજી શહેરથી વાડોદર, વાડોદરથી ભાડેર, ભાડેરથી છત્રાસા, છત્રાસાથી કલાણા થઈ નાની મારડ ને વિસ્તારની અંદર બધે જ અમારો રથ જશે। અને જે કાંઈ એક શોર્ટ મેસેજ ગઈકાલે શોર્ટ મેસેજ વોટ્સએપમાં કર્યો કે ભાઈ આપણો ધર્મરથ નીકળશે, તો આપ જોઈ રહ્યા છો કે રાજપૂતોની બહોળી સંખ્યા અહીંયા શહેરમાં પણ છે અને દરેક ગામ પણ ઉમળકાભેર રથનું સ્વાગત કરવા માટે બધા તૈયાર છે। ત્યારે આજરોજ ધોરાજી ક્ષત્રિય સમાજ ધોરાજી તાલુકા રાજપૂત સમાજ નારી અસ્મિતા અને સ્વાભિમાન લડત માટેની નીકળેલી ધર્મયાત્રા કાઢવામાં આવેલ અને ધોરાજીના તાલુકાના ગામડાઓ સુધી આ ધર્મયાત્રા કાઢવામાં આવી અને ભાજપ વિરુદ્ધ ક્ષત્રિય સમાજ મતદાન કરશે અને અસ્મિતાની લડાઈ ચાલુ રહેશે તેવું આગેવાનોએ જણાવ્યું અને ક્ષત્રિય સમાજની કમિટી આગામી સમયમાં જે નિર્ણય અને સૂચના આપશે તે મુજબ કાર્યક્રમ કરવામાં આવશે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।